નમસ્કાર, જય મા ખોડલ. સ્વાગત છે બધા ખેડૂત મિત્રોનું મારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતો ઉપર. તો ખેડૂત મિત્રો, આજે આપણે જાણવાનું છે મિની ટ્રેક્ટરનું બચ્ચું, એટલે કે હાવ મિની ટ્રેક્ટર કરતાંય નાનું ટ્રેક્ટર મિત્રો. નથી પેટ્રોલ કે નથી ડીઝલ કે નથી કેરોસીન કે નથી સોલાર ઉર્જાથી હાલતું મિત્રો. હાવ મફતના ભાવે હાલે છે મિત્રો. 140 રૂપિયામાં આખો દિવસ મિત્રો ચાલે છે. આપણે જોઈએ એના વિશે અને ટ્રેક્ટર વિશે જાણીએ. તો ચાલો મિત્રો, આપણે એના વિશે જાણીએ અને ટ્રેક્ટર કેવું હાલે છે, યા ખેડ કરી શકે છે નાનું ટ્રેક્ટર મિત્રો. તો એની વિશે આપણે સચોટ ને પૂરી માહિતી મેળવીએ. તેના પહેલાં જે ખેડૂત મિત્રો મારી ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો કે જેથી કરીને બધા ખેડૂત મિત્રો સુધી પહોંચી શકે અને આ ટ્રેક્ટર લઈ શકે મિત્રો. નથી પેટ્રોલ ડીઝલ કે ઘાસલેટ કેરોસીન કે ગમે તેમાં જે વસ્તુ નાખવા આપણે આવે એ વસ્તુ કશું એકેય પ્રકારની પેટ્રોલ ડીઝલ કે કશું વસ્તુ નાખવાની રહેતી નથી. એમનો મિત્રો એ ટ્રેક્ટર ચાલે છે. એટલા માટે ખેડૂત માટે નવો જુગાડ એક ખેડૂત ભાઈઓ બનાવીને લાવ્યા છે. તો આપણે એ ભાઈ ઇન્ટરવ્યૂ આપે છે, તો આપણે એની વિશે જાણીશું, બધી માહિતી મેળવીશું. કેટલામાં હાલે છે ટ્રેક્ટર આખો દિવસ અને કેવું હાલે છે એની વિશે આપણે માહિતી મેળવીએ. તો વિડીયોને મિત્રો અંત સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો કોમેન્ટ જરૂરથી કરજો. તો ચાલો મિત્રો, હવે આપણે વિડીયોને શરૂઆત કરીએ. અત્યાર સુધીના મોટા સમાચાર મળી રહ્યા છે. ગુજરાતના ખેડૂતે બનાવ્યું અનોખું મિની ટ્રેક્ટર. પેટ્રોલ કે ડીઝલ નાખ્યા વગર ચાલી રહ્યું છે આ મિની ટ્રેક્ટર અને 160 રૂપિયાની અંદર આખો દિવસ ચાલે તેવું આ મિની ટ્રેક્ટર છે. અને મિની ટ્રેક્ટરની મદદથી તમે ટોટલ કામ કરી શકશો. ખેડ થઈ જશે, ઓરણીથી તમે વાવી પણ શકશો અને નજીવા ખર્ચે 160 રૂપિયાની અંદર. તો આ કયું ટ્રેક્ટર છે આપણે ખેડૂત મિત્ર પાસેથી જાણી લઈએ અને વિડીયો બને એટલો શેર કરી દેજો જેથી બીજા ખેડૂત મિત્ર પણ જાગૃત બને અને ખોટા ખર્ચા અટકી શકે. તો દરેક મિત્રને અપીલ છે વિડીયો વધુમાં વધુ શેર કરો જેથી દરેક ખેડૂત મિત્ર જાગૃત થાય. જે દેશી જુગાડનું ટ્રેક્ટર બનાવ્યું છે એકદમ નજીવા ખર્ચે, તો એમાં શું શું સુવિધાઓ છે અને કઈ રીતના કામ કરે છે તમે પણ આમાં બતાવજો. તો સૌ પ્રથમ તો એમાં સ્ટીયરિંગ લગાડેલું છે અને સૌથી વિશેષ વાત કરીએ તો આ એલપીજી જે ગેસ આવે છે આપણે ઘરે રસોઈ કરવા માટેનો, એ એલપીજી ગેસનો ઉપયોગ કરી અને આ ખેતીના કામો કરવામાં આવે છે. તો સૌ પ્રથમ આપણે માહિતી લઈ કે મોટાભાઈ, આ જે દેશી જુગાડ બનાવ્યો છે આમાં તમે કયા કયા ખેતીના કામો લઈ શકો છો? કામ તો તમામ લઈ લેવાય. આમાં તો વણ હાલે, ઓટોમેટિક બરાબર છે. પછી આવડો આપણે હાઇડ્રોલી મારી દો તો એનું ઊંચું કામ કરે, એ સેટે પેટે કઈ ઉભું નહીં રહેવાનું. બરાબર. પછી માનો કે આપણે જે ખેતીના કામો, માનો કે રાપ, બેલી, દાંતી, આ બધું હવે માનો કે આપણે જે દાંતીના આપણે જે મોટી દાંતી હોય એમાં 9 દાંતા હોય, તો આમાં આપણે કેટલા દાંતા ચલાવી શકીએ? આપણે આ સાલો ખાતીના આવે ને એ 5 દાંતા ચલાવી. તો જોયું દર્શક મિત્રો, આ એક જૂનું પ્લેટિનાનું એન્જિન છે ને, પલ્સરનું એન્જિન છે. કેટલા સીસીનું એન્જિન? 150 સીસી. જોયું દર્શક મિત્રો, 150 સીસીનું પલ્સરનું એન્જિન છે. જે એમણે નવું જ લીધું હતું કે પછી જૂનું? જૂનું, સેકન્ડમાં. ટૂંકમાં તમે ભંગાર જેવું લઈ આવ્યા, બરાબર. અને એનું એન્જિન કાઢી અને વ્યવસ્થિત કરીને આમાં ફિટ કર્યું. આ સિવાય તમે જે થડો બનાવ્યો છે નીચે, આ થડો કઈ રીતના બનાવ્યો છે? આપણે આ સાલું એંગલ આવે એનો બનાવ્યો. ચાલુ એંગલ વેલ્ડિંગ માં એ તમે જાતે જ ઘરે વેલ્ડિંગ માર્યું છે? બધું તમામ હાથે જ બનાવેલું. બરાબર છે. પછી આ જે સ્ટીયરિંગ છે, આ સ્ટીયરિંગ કઈ રીતના ફિટ કર્યું છે અને કઈ રીતના કામ? આ ટેરિંગ રહ્યું ને, પેલા આપણે સાદું ફિટ કર્યું હતું, પછી પાછું આને ફેરફાર કર્યું, પાછું ઓલું કર્યું કાયદેસર. બરાબર છે. ટૂંકમાં જે આપણે ટ્રેક્ટર નું સ્ટીયરિંગ કામ આપે એ રીતે આપે. બરાબર છે. પછી આપણે અહીંયા બતાવજો ને સાહેબ કે આ જે ગિયર બોક્સ છે, બે ગિયર છે, તો 2 ગિયર કઈ કઈ રીતે કામ કરે છે? આવડો આ રહ્યો ને, આપણે સ્પીડ વધારી હોય તો એનું આપે, પછી અહીંથી લો કરવો હોય તો આ ગેરે હાલે ને અહીં હાલે. પછી આ મેન છે ખેતી નો એમ. બરાબર. આપડે આ સ્પીડ વધારવાનું છે. બરાબર, એન્જિન ને સ્પીડ વધારવા માટે. અને આ પછી માનો કે આનું જે ડિસ્ક્રિપ્શન છે એના ખેતી માટે. આમાં હવે આપણે જે ગેસ નો બાટલો તમે લગાડેલો છે, બરાબર છે, તો એ ગેસ ના બાટલામાં તમે કઈ રીતના માનો કે ગેસ આમાં એન્જિનમાં આપવાનો? એ ઓલામાંથી નળી કરી ઓલા બાટલામાં નહીં, આ બાટલામાંથી પછી આ એન્જિનમાં જે પલ્સર નું એન્જિન છે, આ નળી મારફતે તમે પલ્સર ના એન્જિનમાં ગેસ આપ્યો છે, બરાબર છે. એટલે જે આપણે માનો કે પેટ્રોલ કે ડીઝલ આપતા એ રીતના તમે આ જે એલપીજી ગેસ છે
આમ એલપીજી ગેસ હોય તો માનો કે આ બાટલો 2 કિલોનો છે, તો આ 2 કિલોનો બાટલો અંદાજે કેટલો ખર્ચો થતો હોય અને કેટલું કામ આપે? એ બાટલો ની કીટ પછી હોવાનું એવું આવે. નહીં, હું તમને એમ પૂછતો કે માનો 2 કિલોનો બાટલો આમ ભરવો હોય તો કેટલો ખર્ચો થાય ગેસ ભરવાનો? ગેસ તો આપડે ઓલા એમાં ગેસ ભરવાનો 160 રૂપિયા. અને 160 નો આ ગેસ છે, આ ગેસ થી તમે કેટલા વીઘાનું કામ લઈ રહ્યા? 8 વીઘાનું કામ. તો જોયું દર્શક મિત્રો, 160 રૂપિયાનો જે ગેસ એમને વપરાય છે, એ ગેસ થી માનો કે જે ખેતીના કામો છે, દાંતી છે, રાંપ છે કે વાવણી, 8 વીઘા જેટલું કામ લઈ શકાય. એટલે વીઘા આમ જોઈને એટલે માનો કે 20 રૂપિયા જેવો ખર્ચો લાગ્યો. રાઘુભાઈ, આ જે 2 કિલોનો બાટલો છે અને ખેતીમાં બીજા કામોમાં કેટલો ખર્ચ આમ તમે? આમાં 8-10 વીઘા તો હાલે, ઢૂંઢવા માટે 15 વીઘા કામ. ટૂંકમાં 2 કિલોનો બાટલો છે, 15 વીઘા કામ લઈ શકે. હવે મોટાભાઈ, આ જે હાઇડ્રોલિક છે, આ હાઇડ્રોલિક કઈ રીતના કામ કરતું હોય છે અને તમે આમાં ફિટ કઈ રીતે કર્યું છે? એ આપડે આ એન્જિન માં તો આ કણાવેલી છે. હાઇડ્રોલિક પંપ માથે જ. પછી આપડે ટ્રેક્ટર નો પંપ આવે ને, એ પંપ ફિટ કરી દીધો છે. બરાબર. પછી આ દાંડે ઓલી આપડે ઓલી ની આવે લીપ મૂસી પાછળ પલટે હળનું આવે, એવડે એને ફિટ કરી દીધું એટલે હાઇડ્રોલિક ઓલી પણ થઈ જાય કમ્પ્લીટ. ટૂંકમાં આ તમે જે ટ્રેક્ટર નું જે હાઇડ્રોલિક છે, એ જ હાઇડ્રોલિક આમાં ફિટ કર્યું છે કે અલગ પ્રકારનું છે? નહીં, પંપ આવે. પંપ આપડે સાદો નો આવે, ઓલો હાઇડ્રોલિક નો ફેરવાનું પલટે હળ નો આવે, એનો ફિટ કરી દીધો છે. એ તમે જૂનું લાવ્યા છો કે નવું? નહીં, એ નવો આવ્યો હતો. નવું આવ્યું, બરાબર. હવે આમ આખું જ માનો કે આપણે જોઈએ તો આ લગભગ આ જે તમે મિની ટ્રેક્ટર બનાવ્યું છે તમારી જાતે, આમ કેવું જોયું દર્શક મિત્રો? આ આપણે આ જે દેશી જુગાડનું ટ્રેક્ટરની આપણે સિસ્ટમ જોઈ. હવે જયંતિભાઈ, અમારા દર્શક મિત્રોને બતાવો કે આ જે મિની ટ્રેક્ટર માં તમારે અંદાજે કેટલો ખર્ચ થયો હશે? એ 1,10,000 માં બધો તમામ ખર્ચ આવી જાય, ઓટોમેટિક વાણ ને બધું આવી જાય. ટૂંકમાં આના જે સાધનો છે, માનો કે તમે પાંચિયું બનાવ્યું હોય કે રાંપ બનાવ્યું, આ બધું દર્શક મિત્રો 1,10,000 જેવા ખર્ચામાં એમને તૈયાર થયું છે. હવે આપણે જે વાત કરીએ કે આજે પાછળ એક લાઇટ અહીં ગોઠવેલી છે, એ ઓલા પણ સર્વિસ મૂકી છે, એની સ્પેસ ત્યાં મૂકેલી છે, અને આગળ પણ ફ્રન્ટ લાઇટે પણ મૂકેલી છે. તો આમાં બેટરી પણ મૂકેલી છે. બેટરી અત્યારે તો કાઢી લીધી છે, મૂકેલી તમામ. એટલે સેલ્ફ સ્ટાર્ટ થાય અને બીજી રીતે માનો કે મેન્યુઅલ એટલે કિક મારીને પણ સ્ટાર્ટ થાય, બે રીતના. તો જોયું દર્શક મિત્રો, એમણે પાવર સ્ટાર્ટર એટલે ઓટોમેટિક સ્ટાર્ટર પણ એમાં મૂકેલું છે અને લાઇટિંગ પણ ગોઠવેલું છે. આમ જે ટ્રેક્ટરની અંદર જે સુવિધા જોતી હોય ને, બધી જ સુવિધા દેશી જુગાડના મિની ટ્રેક્ટરમાં 1,10,000 માં એમણે બધું તૈયાર કર્યું છે. અને પોતે તમે માનો કે જયંતિભાઈ, આ જે ટ્રેક્ટર તમે બનાવ્યું છે ઘર પૂરતું જ વાપરો, પછી આમાં માનો કામે કઈ રીતના તમે ભાડા લેતા હો કે પછી? એ તો વીઘામાંથી હાકી નાખે. કઈ રીતે વીઘે કેટલી આવક લેતા હોય છે? માનો કોઈ ખેડૂત હકાવે માનો કે 200 રૂપિયા લાવે વીઘે. તો જોઈએ દર્શક મિત્રો, જયંતિભાઈ અને એમના ભાઈ કે જે બીજા ખેડૂતોનું ખેડવા માટે જાય છે, તો ત્યાં વીઘે 200 રૂપિયા જેટલો એ ખેડૂત પાસેથી આમનું મહેનતાણું અને ટ્રેક્ટર ભાડું લેતા હોય છે. હવે આપણે એક જયંતિભાઈ આગળ જોઈએ કે તમે સેલ્ફ સ્ટાર્ટ ટૂંકમાં કિક મારીને કઈ રીતના ચાલુ કરી છે એ આપણે જોઈએ. હવે ખેડૂત મિત્રો, આ જે ટ્રેક્ટર છે માનો કે સેલ્ફ થી પણ બેટરી થી પણ ચાલુ થાય છે, પણ અત્યારે એમાં બેટરી એમણે કાઢી લીધેલી છે. કિક થી ચાલુ કરવાનું. મોટા ભાઈ, કિક થી ચાલુ કરો ને તમે, જો આપણે જે ચાલુ થાય. અને બીજું, હવે આમાં આપણે જોઈએ કે આનો ચલાવે છે કઈ રીતના. આપણે ભાઈ પછી હંકાલી અને આપણને બતાવશે આગળ કઈ રીતના, પછી હાઇડ્રોલિક કઈ રીતના કામ કરે છે, લાઇટ કઈ રીતના. તો તમે મોટા ભાઈ તમારા દર્શક મિત્રોને હાંકીને બતાવો કે કઈ રીતના હાંકવું છે. આ બાજુ આવશે. હવે અમારા જોજો દર્શક મિત્રો, અમારા જે ડ્રાઈવર છે આ મિની ટ્રેક્ટર ધીમે ધીમે હાંકો એટલે અમારા દર્શક મિત્રો જોઈ શકે. એકદમ જે આપણે ટ્રેક્ટર દેશી જુગાડથી બનાવેલું ટ્રેક્ટર છે, અને જે આપણે કંપનીના ટ્રેક્ટર આવે છે એ રીતના જ પોતાની રીતે હલાવે છે. અને ગિયર પણ માનો કે હાઈ ગિયર, લો ગિયર, પછી રિવર્સ ગિયર, 1 થી 5 ગિયર, આ બધું જ એમાં સિસ્ટમમાં ગોઠવેલું છે. હવે આપણે જે પાછળનો ભાગ છે હાઇડ્રોલિક કઈ રીતના કામ કરે છે એ બતાવી.
હવે દર્શક મિત્રો, આ જે મિની ટ્રેક્ટર છે દેશી જુગાડનું, એમાં હાઇડ્રોલિક કઈ રીતના કામ કરે છે? મોટાભાઈ હાઇડ્રોલિક ઊંચું કરજો ને. જોયું દર્શક મિત્રો, ભાઈ પોતે હાઇડ્રોલિક ઉપર ઉભા છે, છતાં પણ હાઇડ્રોલિક ઊંચું કરી લે છે અને પાછો એ નીચે બેસે છે. તો આ છે હાઇડ્રોલિક સિસ્ટમ. હવે જયંતિભાઈ, તમે પાછળ આવતા રહો. આ રિવર્સ કઈ રીતના ચાલે છે, તો રિવર્સ ચલાવીને બતાવજો ને. રિવર્સમાં ગિયર આપવાથી ઓટોમેટિકલી પાછળ પણ લઈ શકાય છે. એટલે આપણે જે ટ્રેક્ટરમાં હોય બધી જ સુવિધા જે મિની ટ્રેક્ટરની અંદર ભાઈએ ગોઠવી છે અને પોતાની પોતાની વાપરી અને એકદમ ટ્રેક્ટર વાપરવા લાયક બનાવી દીધું છે. હવે જોયું દર્શક મિત્રો, આ એકદમ જ દેશી જુગાડનું ટ્રેક્ટર એકદમ નજીવા ખર્ચે, એટલે લાખ રૂપિયાની આજુબાજુ તૈયાર થાય છે. અને નવીન વાત કેવી છે કે આ જે ગેસનો બાટલો છે લગભગ 160 રૂપિયાની આજુબાજુ ભરાઈ જાય છે. રાઘવભાઈ, બરાબર ને? બરાબર. હવે આ 160 રૂપિયામાં જે ગેસનો બાટલો ભરાણો છે એમાં લગભગ 8 વીઘા 10 વીઘા જેવી ખેતી હોય એ પ્રમાણે ઓછા વધુ ખેતીમાં કામ, એટલે ટૂંકમાં મિનિમમ આપણે 10 વીઘા જેટલું કામ લઈ શકતા હોય. એટલે એકદમ નજીવા ખર્ચે આ કરી શકાય છે. અને બીજું, જે લોકો વ્યવસાય તરીકે વાપરવું હોય, માનો કે બીજાને ત્યાં ભાડે જવું હોય ખેતીના કામો, વાવણી કરવા માટે કે દાંતી રાહ ભાંકવા માટે, તો એમણે પોતાની કોઠા શુદ્ધથી આ જે યંત્ર બનાવ્યું છે. કદાચ તમને કઈ પૂછવા જેવું લાગે ને તમારે પોતાને બનાવવું હોય તો ભાઈએ જે નંબર આપ્યો છે એ નંબર ઉપર ફોન કરી અને તમે પૂછી શકો છો. બીજું, જો તમારી આગળ કોઈ પલ્સર કે એવું બીજું મોટરસાયકલ હોય, તમારે બનાવવું હોય, તો એ પોતાનો નફો એડ કંઈક મિનિમમ નફો એડ કરીને તમને બનાવી પણ આપશે. એટલે ગમે ત્યારે વિના સંકોચે અમારા જયંતિભાઈને કે એમને ફોન કરી અને એમની માહિતી લઈ શકો છો. તો જોયું આપણે કાઠિયાવાડનો દેશી જુગાડ કે કંઈક ને કંઈક નવું આપણે કરતા રહીએ છીએ. આજનો આ વિડીયો આપણે હડમતિયા ગામના જે ખેડૂત આગેવાનો છે, જયંતિભાઈ છે, રાઘવભાઈ છે, આ બધા જ સાથે મળીને જે આ વિડીયો બનાવ્યો છે, તમને ગમ્યો હશે તો અમારા આ વિડીયોને લાઇક કરવાનું ન ભૂલતા અને સાથોસાથ બીજા મિત્રોને બતાવવા માટે શેર પણ કરજો. તો આભાર દર્શક મિત્રો.